જય ખુખારમાં મેલેડી ઘરે કુળદેવીનો ફોટો હોય એમાં પણ પ્રાણ હોય છે તે વાત ઉપર ખુખારમાં મેલેડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ છેલ્લા ભાગમાં જોશું। એટલે છેલ્લો ભાગ છે તો કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા। જય ખુખારમાં મેલેડી થાય છે ને તો બસ આમ કરું છું ને એટલે આવી ગયું બધા સ્ટેજ ઉપર આવો ના આવો બધું તમારે સ્ટેજ ઉપર જાઓ તો તમારું ભલું થાય નહીં। હું એવું કહીશ તમે નેચે બેઠા છો ને તો એ સમજો મારી વાત માનો છો ને એટલે મારી કૃપા 24 કલાક તમારી જોડે જ છે। શું કીધું? હું મેરડી તો અહીં છું પણ ખાલી મારા બકરાને મોકલું તો મારો બકરો તમારું ભલું કરી આલે, પેઢીઓ તારી આલે। હા શું ખોટું? હું માતાને ખાલી મારો બકરો આવે ને તો તમારે ઘેર તો એ તમારી પેઢીઓ તરાઈ જાય, એ સત છે। પણ એવો વિશ્વાસ રાખજો, રાખશો ને આ બધું તમારી માતાના બધા વર્તન સુધરી જશો ને તો બહુ વાલા લાગશો, બહુ વાલા। હા હા માતા જોશે, હા હા મારો દીકરો જોતો ખરો ચો બદલાયો, ચો સુધર્યો, આમ પુનદાન કરતો થઈ ગયો, સેવા કરતો થઈ ગયો, કોઈ બીમાર વ્યક્તિ હોય એને દવા લઈ આલો, આ બધી ભાવનાઓ રાખો ને। અને આજ કર્યું મારા દીકરાએ કોઈ તપસ્યા નહીં કરી। જાહેરમાં કહું છું, લોકો દુનિયા હજુ વિચારે છે કે આ ક્યાં એવી અંદર ખાને સાધના કરી છે તે આટલા જગતમાં આખા ગુજરાતમાં કોઈનું ના હોય એટલું મોટું સાનિધ્ય કરીને આ ભાઈ બેઠો છે। આ ભૂવો ચોથી શીખી લાવે એવું કે મારા દીકરાને તો ભૂવો નહીં માનતી, મારા દીકરાને હું મારો દીકરો માનું છું। એને નહીં કોઈ દાડો પ્યાલા પીધા, નહીં હાથમાં કોઈ દાડો કોયડા ઝાલ્યા, એને ભક્તિ જ કરી છે। ભક્તિ કરીને મેં પ્રેરણા પૂરી કે દીકરા સેવા કરવી, તારી જોડે જે હોય ને એની સેવા કરવી, થતી હોય એટલી સેવા કરી। કદાચ 10 રૂપિયા હોય ને તો 2 રૂપિયા સેવાની વાપર, પાછળ વાપર। હું મેરડી એના 2 ના 200 કરી આલીશ। આ નિયમ છે, પ્રાકૃતિક નિયમ કહેવાય, આ સિદ્ધાંત છે। આ કરે ને એનો થાય જ સારું। પણ આજ કોઈને આવો ભરોસો હોય 100 રૂપિયા હોય ને 100 રૂપિયા એમાંથી તમે 10 રૂપિયાનું નહીં પણ 5 રૂપિયાનું કદાચ સેવામાં વાપરો ને એ એડે જાય। એ 5 ના 500 ક્યાંથી આવે છે ને એ તો જ્યારે આવે ત્યારે ખબર પડે। શું કીધું? પેલાના રાજા રજવાડો ખબર છે ને, આખી ગામની પ્રજા આજુબાજુના એના વિસ્તાર જો લાગતો હોય ને તો આની બધી પ્રજા ગરીબોને બોલાવે અને કે આવો આજે આ દિવસ છે, તહેવાર છે, તો એ દિવસે દાન કરે। તે દાન કરવા બે ને રાજા એટલે છે ને અનાજના કટ્ટા ને દાગીના, હીરા ને મોતી ને જવેરાત આંખો બંધ કરીને હાલ કરે, ક્યારે કોઈને નિરાશ થઈને જવા ના દે। ખબર છે ને આવો આ નિયમ હતો ને પેલા કે શરણે આયેલા કોઈ નિરાશ થઈને ના જવા દે, જે હોય એને હાલે। આ સેવા ધર્મ માનતા અને પેલા તો એ રાજા રજવાડો છે ને ધન ક્યાંથી લાવતા કોઈ ખબર છે? કમાવા જતા હતા, મજૂરીએ જતા હતા, દાડીએ જતા હતા, બોલો બેંકમાં નોકરી જતા હતા, તો ચોથી આવતું હતું આટલું બધું? એ અલૌકિક શક્તિ મારા જેવી હોય ને માતા, એમની પર એ રાજા રજવાડાનો વિશ્વાસ હતો કે મારું ધર્મ એવું છે ને કે કદાચ આમ કરીને બધું ખાલી કરી દઈશ ને અને પાછળ 1000 હાથે બધું ભેગું કરી આલ છે, એટલે ક્યારે ખૂટે। પણ આવો કોઈ વિશ્વાસ જ નહીં। 100 રૂપિયા કમાય ચૂલ્યા 5 રૂપિયા કોઈ ના લે। આપણી મહેનત ના અહંકાર કાઢ નાખો। મહેનત તો છે ને ગધેડા કરે છે, મહેનત તો આખી દુનિયા કરે, નહીં કરતા? મજૂરિયા નહીં કરતા મહેનત? તો તમે તો મજૂરિયા જેટલી મહેનત તો નહીં કરતા ને, જે રાત દાડો કડિયા કામ કરે, પરસેવો પાડે, એમનું શરીર આખું વરી જાય છે, જોવો છો ને એવી મહેનત કરે છે, તોય તે અમને ખાવાની તકલીફો પડે। અને તમે તો એટલી મહેનત નહીં કરતા તોય તે હારા પંખામાં, એસીમાં, ગાડીમાં ફરો છો ને એ તમારી કુળદેવીની કૃપા છે। પણ એ દેખાતી નજીક છે ને એટલે નહીં દેખાતી। હમણાં ગાડી દૂર થવા દો એટલે તરત પેલા ગાડી હતી, અરે પેલા તો હું ગાડી લઈને ફરતો હતો। પેલા તો મારા બેંકમાં 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા અમથા પડી રહેતા હતા। આજ મારી જોડે કશું નહીં રહ્યું। પણ અત્યારે તે તારી જોડે ગાડી હોય ને 2 લાખ રૂપિયા બેંકમાં પડી હોય તો પોતે દુઃખી મહેસૂસ કરતો હોય માણસ। પણ આ ગાડીને હમણાં 2 લાખ રૂપિયા જતા રહે ને આમ થોડા દૂર થાય ને એટલે દેખાય કે હા હું સુખી હતો પહેલા, અત્યારે હું દુઃખી છું। અને નજીક આમ લાવી દો કઈ વસ્તુ દેખાય
મારો મેલડીનો ફોટો આમ તમને નજીકથી લાવી દઉં, જો મને દેખાય ના દેખાય? દેખાય એટલે ધૂંધળું ધૂંધળું થઈ જાય. એટલે આ સુખ છે તમારી નજીક છે ને અત્યારે હાલ એ દેખાતું નહીં. તો માતા છે ને બતાવવા માટે સાચા ભાવિક ભક્તો હશે ને એને થોડું દૂરે કરશે, પણ ડરતા આ બધા એના ખેલ હોય. જો સમજી જાય તમારો બેડો પાર, નકર રોમ રહો, નકર મારું બોલેલું બધું બાતલ જશે. આટલામાંથી 10 જણા પાલન કરશે ને મારી ગાદી કરેલું બધું મન મળી ગયું, સમજી લો. 10 જણા ખાલી, વધારે નહીં. અને મારે તો આખા ગુજરાતમાં મારી સેના પહોંચાડવી છે. એક સેવા, મારો ઉદ્દેશ, મારું લક્ષ્ય એક જ છે કે મારા સાનિધ્યમાં આવનારા ભાવિક ભક્તોને સાચી દિશા, સાચો માર્ગ, ગુરુદેવનું સાચું જ્ઞાન, ભગવાનનું સાચું જ્ઞાન, સુખ દુઃખની વાતો કરી અને થોડી તમને ધીરજની ડોર પકડાઈ અને તમને આગળ જતા સુખી કરું, એ મારો ઉદ્દેશ છે પહેલો. બીજો ઉદ્દેશ છે કે મારા સાનિધ્યમાં જે આવે છે એમની તો હું માતા સેવા થાય એટલી કરું છું, પણ હજુ તે હું માતા બેઠી છું ને તો આજુબાજુના વિસ્તારમાં જેટલા નોંધારા પરિવાર છે, જેના 2 ટાઈમમાં હરખા ખાવા નહીં મળતા, જેને કોઈ બીમાર છે, એને કોઈ દવા લઈ જવા વાળું નહીં, એવા બધા હુંથી મારી સેવા ના પહોંચાડો તું મેલડી નહીં. હું તમારી જોડે સેવા નહીં માંગુ કે તમે મને દાન કરો અને હું બીજે કરું, પણ ના, કદાચ તમારા ગામમાં, તમારા ફળિયામાં, તમારી સોસાયટીમાં ક્યાંય આજુ કદાચ આવું પરિવાર નોંધારો રહેતો હોય ને અને દુઃખી રહેતા હોય ને અને કોઈ ઉંમર લાયક વડીલ કોઈ બીમાર હોય ને અને કોઈ દવા કરવા વાળું ના હોય ને, તો ખાલી ભાવના કરજો, એને દવા લઈ આલવાની, એને કદાચ થોડી અનાજ આલવાની. હું આલવા વાળી હું મેલડી બેઠી છું. એ આલશો ને તો હું રાજી થઈશ, એવું માનજો. અને તમારે જો ના હોય તો વિચાર કરજો, અને વિચાર કરો ને કદાચ વસ્તુ હાજર થાય ને તો એને હાલ દેજો. અને કદાચ એનાથી વિશેષ ના હોય તો મારા સાનિધ્ય, મારા સેવકનો સંપર્ક કરજો, કદાચ થશે ને તો એ પૂરું કરી આલે. પણ આ માર્ગ ઉપર આ બધા મને સહકાર આલવો, પૈસાનો નહીં, મારા દાન નહીં જોતું, મારો ભગવાન હાલે છે અઢળક, એ ચોકથી આવે છે ભગવાન જોવાને. તમારા જેવા ભાવિક ભક્તો લઈને આવો, ચોખાનું કટ્ટું ના તે તમને બધાને જમાડું ને પ્રસાદી પેટે તોય વધે છે, તો શું કરું? મારો ભગવાન શું ચમ વધારે હાલે છે? જેટલાય પરિવાર છે આ બારેજા ગામમાં બેઠી, પણ આજુબાજુના જો બધાનું ભલું થાય છે, દુકાન વાળાનો, રિક્ષા વાળાનો, બધાનું નહીં થતું? જો આખા ગામની રોનક આખી બદલાઈ જઈશ, નહીં બદલાઈ જઈ? તો મારા જ ગામના એવા દુખિયારા હોય તો ભાઈ મારે થોડી કૂદકો મારવો છે, પણ કંઈ નહીં, તો મેં જે કીધું ને એનું પાલન કરશો ને પાક્કું. કોઈક દુખિયારો દેખાય તો ગોડા તમને જીવ છે એનો ચાલે, તમારે જો ના હોય ને એનું સન્માન કરો, પણ એને ઠુકરાવશો, પતા નહીં કિસ રૂપ में नारायण मिल जाएंगे, એવી રીતે પતા નહીં કિસ रूप में मेलडी मिल जाएगी. લો હિન્દી બોલ દઉં, કહેતા ઇંગ્લિશ બોલ નાખું થોડું, અને ઇંગ્લિશમાં લોચા પડે મારે. આ શું ખોટું? કયા ટાઈમે હું મેલડી આવી જઈશ ખબર ના? હું જોઉં માતા કે હા મારો ભાવિક હવે થોડી મારી વાતનું પાલન કર્યું છે, મારો ખાલી કરે છે કે હાચુકલી અંદરથી ભાવના જાગી છે, લાઈન ચેક કરી આવું. અને હું જ કદાચ દોષી બનીને આવી અને હાથ લોબો કર્યો, દીકરા ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું લઈ આલ, અને એ જ ખાવાનું કદાચ 10 રૂપિયાનું તમે મને કંઈક ભજીયા લઈ આલ્યા કે ગમે તે લઈ આલ્યા, પણ એ ભજીયા ખાવામાં તમારી જેટલી પેઢીઓ તાર લાગુ તેવું મેળવી જોવાનું. આ શું ખોટું? પણ મારે એક વાત, મારા દીકરાનો અનુભવ બહુ નહીં કહેવો, પણ છતાંય મારાથી રહેવાતું નહીં. કહું ના? નહીં કહેવાય. મારા દીકરાને હું ચાયા રૂપમાં ક્યારે મળીને મારું કહેવું છે, પણ અમુક વાતો છે તમને વિશ્વાસ હોય, દુનિયા એવું કહે કે હારું આ તો શું બધી વાતો કરતા હશે, પણ આવા કાળા કળિયુગમાં તે મારા દીકરાની એક દાડ પરીક્ષા કરવા ઉતરી હું માતા. રાતનો 2 વાગ્યાનો સમયગાળો હતો, અને આવી ઠંડી એટલે ખતરનાક ઠંડી, જબરજસ્ત ઠંડી. અને આવી રીતે બજારમાં ચોક ઊભા છે
અને એકલો જ હતો અને મારી મેરડીની રેગડી હોંભરે બેઠો બેઠો. પહેલાની વાત છે. અત્યારે તેને રેગડી બેગડી હોંભરવાની જરૂર નહીં, એને તો રોમ નોમ જ કાપીશ. પેલા એ રીતે રેગડી હોંભરતો શાંતિથી એકાગ્ર થઈને મારા મેરડીના નોમથી આમ આહુડા પાડે હરખના નામ એવો આનંદ મગ્ન. એ ટાઈમે મને માતાને વિચાર આવ્યો કે લાય મારો દીકરો આજ બહુ ભાવમાં છે, લાય એની પરીક્ષા કરવા દઉં. એટલે હું માતા અડધી રાતે 2 વાગ્યાના સમયગાળામાં આમ અંધારું ઘોર સુમસાન રસ્તો અને માતા છે ને લથડિયા ખાતી ખાતી આવી. મારા દીકરા જોયું કોઈ ભાઈ દારૂ પીને આવીશ તે લથડિયા ખાય છે રોડ ઉપર. આ સત્ય કહી છો, જેને મોનવું એ મોને નકર રોમ રોમ. ત્યાં દારૂ પીને લથડિયા ચમ ખાય છે આ કોઈ માજી? મારા દીકરાએ વિચાર કર્યો, જોયું, આમ જોતા 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 જોઈ રહ્યો, હું માતા વધારે લથડિયા ખાવા માંડી. મારો દીકરો શું કહે છે, લાય જોવા તો દઉં. છેક પહોંચી અને જઈને કીધું કે લાય મારે દારૂ પીવો છે. મારો દીકરો કે સ્ત્રી થઈને દારૂ પીતા શરમ નહીં આવતી? પછી મેં માતાએ કીધું કે ચો મળશે બોલ, હું લઈ આવું દુનિયાના છેડામાંથી. મેરડીને દારૂ તો કે જો એ દારૂની જ રેગડી હોંભરતો હતો. અત્યારે તો નહીં હાલતો. મને માતાને દારૂ બારૂ મેં લેવાનું બધું બંધ કરી દીધું. દારૂ ચડાવતા નહીં, બકરાય નહીં ચડતા, કશું જ નહીં. હું ચોખ્ખી મેરડી થઈ જઈશું. પણ આ તો પહેલાની વાત છે, પહેલાની વાત છે, સમજ્યા? તો લથેડા ખાધી માતા આવી ને તો મારો દીકરો કે સ્ત્રી થઈને આવા માજી થઈને દારૂ પીતા શરમ નહીં આવતી? કે ચો મળશે કે અત્યારે ના મળે ઓમ મળે, પણ અત્યારે કૂતરા કઈડશે. મેં માતાએ શું કીધું, ભલે કઈડતા હું લઈ આવીશ. પછી મારા દીકરાએ કીધું કે જો દારૂની જગ્યાએ કદાચ બીજી કઈ માગણી કરી હોત ને તો હું આપી દેત. તો મેં માતાએ તરત કીધું મને ખાલી ઓઢવાનું હાલ ને, ખાલી મને એક ધાબળો હાલ ને, મને ઠંડી લાગે. મારો દીકરો ઘેર જઈ અને મને માતાને ઓઢારેલી સાલ અને એ માજીને જઈને ઓઢારી, એ માજી હું મેલડી હતી. મારી ઓઢારેલી સાલ શિયાળામાં મારી વસ્તી પેલા લાવતી સાલ કે ઠંડી આવી ને તો મારી માતા માટે ધાબળો લાવું. એવી ધાબળો મને માતાને ઓઢારેલો. તો મારા દીકરાએ મને શિયાળામાં જેમ ઠંડી લાગે ને તો તમે કયો ધાબળો ઓઢો, જેકેટ પહેરો. તો મારા દીકરાનો એવો ભાવ કે શિયાળો આવ્યો છે, મારી મેરડીને ઠંડી લાગશે, મારી માતાને ઠંડી લાગશે. તો લાય હું સાલ લઈ આવું. તેની જોડે પૈસા ના હોય તો આગું પાછું વાપરવાના ના રાખે, પણ મારી હાથર છે ને આવી શિયાળાની સાલ લાવ્યો અને સાલ છે ને મારા ફોટે ઓઢારી કે મારી મેરડીને ઠંડી ના લાગાવા શિયાળા. તો એ ભાવ જોઈને મને માતાને એમ થયું કે દીકરા જો તું મારા ફોટામાં કદાચ સાલ ઓઢાડતો હોય ને તો લાય આ હું મેરડી રૂબરૂ આવી અને તારી હાથો હાથ સાલ ના ઓઢું તો મને મેરડીને જપ નહીં વરે. અને એ દાડો કદાચ સાલ ઓઢારી ને એ દાડે માતા પ્રસન્ન થઈને કીધું કે દીકરા આજ ભલે તું દુનિયા તને ગોડો કહેતી, ઘેલો કહેતી, જેવો કહેતી એવો, પણ આખું ગુજરાત ચકેડીએ ના ચડાવું અને તારા નોમના ડંકા ના વગાડું ગોડા હું મેરડી મટી જાઉં. આવું બનાવ્યું છે. આ સત્ય છે. અને જુઠ્ઠું શું બોલું કોડા કહો? જુઠ્ઠું તો ચારે મને માતાને આવડતું નહીં. પણ આ બધી વાતો કોણ માને કહો? પણ જે ભક્તિ કરતું હોય એના આ બધા અનુભવ થાય ને. કારણ આ બધું માને કોઈ? તો હું મેરડી કે બકરો લઈને નથી આવી, ડોશીના રૂપમાં આવી હતી. પણ એ સાલ આલી ને તો શું કહું? મારો દીકરો તો જો મારા દીકરાના વખાણ કરું જોડે જોડે તમને એવો ભાવ એક જાણવા મળે છે, કેવો ભાવ રાખવો કે માતાજી પ્રસન્ન રહે આપણી પર. મારો દીકરો અત્યારે મારી આટલી મૂર્તિ છે ને, મૂર્તિ આવી મૂર્તિ મારી મેલડીની જોઈએ છે, કદાચ યુટ્યુબ પર ફોટામાં તમે જોઈએ છે. એ સજાવટ મારો દીકરો મારી જાતે જ કરે. શું કાજલ લગાવો અને બધું બાર લગાવો, શણગાર બધો મારો દીકરો જાતે જ કરે. 4 કલાક બેહવાનું થાય, 5 કલાક બેહવાનું થાય. શિયાળામાં છે ને થોડું પાણી ઠંડુ પડ્યું ને તો મેં માતાએ તરત કીધું જોજે દીકરા હો તું ઠંડુ પાણી ના રાખતો, ઠંડી બહુ છે. તરત કીધું સેવક ને પાણી ગરમ કરાવો, પાણી ઠંડુ છે, ઠંડી લાગશે. જો કદાચ એ મૂર્તિમાં રહી મારા દીકરાનું એમ કહી શકતી હોય કે દીકરા જોજે હો ઠંડુ પાણી એકદમ ના રેડતો, તો મારો મેરડીનો પ્રેમ કેવો હશે. આ માનવામાં આવે બધી વાતો તમને? તમે વિશ્વાસુ છે એટલે માનો, નકર ફોટામાં બોલું
મૂર્તિમાંય બોલું, ચૂંદડીમાંય બોલું, પણ હું મેરડી બોલ્યા વગર રહું. પણ આવો થઈ જાઓ, એકવાર વાલા બની જાઓ મારા, બસ વાલા બની જાઓ. પણ આજ વાલા નહીં, સગા વાલા બનીને આવે છે. માડીને અમે ફલાણા હગા થઈએ, ફલાણા હગા થઈ, એટલે હગા મેલો ને વાલા બનો ને ખાલી. સાચી વાત નહીં? અહીં ઓળખાણ કોઈ નહીં, ઓળખાણથી આવી જશો તો તે મોટા ફેરા થશે, એ કશું મળશે નહીં. સાચી વાત નહીં? હું તો એ જ કહીશ, નીતિ નિયમથી જો અહીં ઘૂસ મારશો ને તો તે કદાચ અહીં આવી જશો, પણ મારી કૃપા નહીં પડે. બોલીશ ને કે આશીર્વાદ તોય નહીં પડે, હું ચોખ્ખું કહું છું. મારી કૃપા જોતી હોય ને તો તમારું માન સન્માન પદ બદ બધું બહાર મેલીને આવવાનું, અભિમાન બહાર મેલીને આવવાનું, નાત જાત બધું ગેટ ઉપર. અહીં મારા સાનિધ્યમાં કોઈ નાત જાતાય ના કરતા, નકર મારો ગુનેગાર પહેલો બનશે. બધા એક થાળી ખાય છે, સમજ્યા? અને કોઈને નાત જાત કરવા દીધી નહીં, કોઈને કરવા દઈશ નહીં. હું બધાના ઘરની સુખડી ખાવા વાળી માતા, અને બધાના ઘરનો મેં સ્વીકાર કર્યું છે.